સ્ટુડન્ટ્સ, આજનો જે આપણો ટોપિક છે એ છે લિમિટેશન ઓફ ધ પ્લાનિંગ. તો લિમિટેશનને કન્સ્ટ્રેઇન્ટ પણ કહેવાય, ક્રિટિસિઝમ કહીએ પ્લાનિંગની, ડિસએડવાન્ટેજીસ, ડીમેરિટ્સ. તો કોઈ પણ આવા રિલેટેડ વર્ડ્સ તમને પ્લાનિંગના પૂછાય તો એમાં આપણે આ આન્સર લખશું. ઓકે, આપણે પ્લાનિંગનું મેરિટ્સ તો ઓલરેડી જોઈ લીધા છે કે એમાં કયા કયા ફાયદા છે, બરાબર. તો કોઈ પણ વસ્તુ હોય એના ફાયદા હોય ત્યાં ગેરફાયદા હોય જ, એમ પ્લાનિંગના પણ ઘણા બધા ગેરફાયદા છે. તો એ આજે આપણે ડિસ્કસ કરશું. તો જે સૌથી પહેલું જે આપ્યું છે એ છે લીડ ટુ રિજિડિટી, એટલે કે પ્લાનિંગ જ્યારે તમે કરો છો ત્યારે એ રિજિડિટી એટલે કે થોડીક જડતા લઈ આવે છે. કઈ રીતે? તો એમાં કીધું છે કે વન્સ ધ પ્લાનિંગ ફંક્શન ઇઝ ધ કમ્પ્લીટ, એકવાર પ્લાનિંગનું ફંક્શન કમ્પ્લીટ થાય, એક્શન પ્લાન ઇઝ સેટ, ધેન ધ મેનેજર એન્ડ ઓલ ધ એમ્પ્લોય હાવ ટુ ફોલો ધ પ્લાન. એટલે કે એકવાર જ્યારે પ્લાનિંગની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, એક્શન પ્લાન બની જાય, ત્યારે બધા મેનેજર અને બધા એમ્પ્લોયીએ હવે એ જ પ્લાનને માનવાનું રહે, એ જ વસ્તુને ફોલો કરવાની રહે. કેમ કે પ્લાનિંગ એટલે જ તો બનાવ્યું છે ને, ફોલો કરવા માટે. તો કે પછી મેનેજર હેઝ ટુ રિમેન ફ્લેક્સિબલ, પણ મેનેજરે થોડુંક ફ્લેક્સિબલ થવું જોઈએ વિથ રિસ્પેક્ટ ટુ ચેન્જિંગ કન્ડિશન ઓફ ધ બિઝનેસ એન્ડ ધ માર્કેટ. એટલે કેમ કે માર્કેટમાં, બિઝનેસમાં જે કંઈ પણ કન્ડિશન ચેન્જ થતી રહે, તો એમાં જેવો ચેન્જ આવે એમ મેનેજરે પોતાના વર્કમાં થોડુંક ચેન્જ કરતું રહેવું પડે. બટ સમટાઈમ ધે ડુ નોટ રેડી ટુ મેક ચેન્જીસ ઇન ધ પ્લાન, પણ ઘણીવાર એ પ્લાનિંગમાં ચેન્જ કરવા માટે રેડી થતા નથી. પ્લાનિંગમાં ચેન્જ નથી થતું એવું નથી, ચેન્જ થઈ શકે છે, પણ મેનેજર્સ હવે રેડી થતા નથી, કેમ કે એ લોકોએ ઘણો બધો ટાઈમ અને કોસ્ટ એમાં આપી છે પ્લાનિંગ કરવામાં. તો જેમ જેમ બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જ થશે, આપણે જોયું હતું ઇન્ટરનલ એક્સટર્નલ એન્વાયરમેન્ટની અસર થાય, તો જેમ જેમ બિઝનેસ એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય એમ મેનેજર છે એ પ્લાનિંગમાં ચેન્જ કરવા માટે રેડી થતા નથી, અને દર વખતે ચેન્જ કરવો પોસિબલ પણ ના હોય ને. તો એ રીતે પ્લાનિંગ છે, સો મેનેજર સ્ટીક ટુ ધ પ્લાન, એટલે મેનેજર છે જે જૂનો પ્લાન જે બનાવ્યો છે ઓલરેડી એ જ પ્રમાણે કામ કરતા રહીએ છીએ, એને જ ફોલો કરે છે. ધેન ઇટ હાર્મ ધ પ્રોગ્રેસ ઓફ અ બિઝનેસ, એટલે પછી બિઝનેસ છે એ પ્રોગ્રેસ કરી શકશે નહીં. જો તમે એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય છે એ પ્રમાણે તમે પ્લાનિંગમાં ચેન્જ ના કરી શકો તો તમારો બિઝનેસ છે એ પ્રોગ્રેસ એટલે કરી શકશે નહીં. ઓકે, આ રીતે છે પ્લાનિંગ છે એ રિજિડિટી લઈ આવે છે કે પ્લાનિંગમાં ચેન્જ તો તમે કરી શકો છો પણ વારંવાર ચેન્જ કરી શકાય નહીં. એટલે અને મેનેજર છે જે ઓલ્ડ પ્લાન જે બનાવેલો છે એને જ ફોલો કરશે, એ રીતે પ્લાનિંગ છે રિજિડિટી લઈ આવે છે. સેકન્ડ પોઈન્ટ કીધું છે કોસ્ટલી પ્રોસેસ. હવે એમાં કીધું છે કે પ્લાનિંગ ઇન્વોલ્વ ટુ મચ એક્સપેન્ડિચર, એટલે પ્લાનિંગ જ્યારે તમે કરવા જાઓ છો તેમાં ઘણો બધો ખર્ચો થાય છે. મની એન્ડ ધ ઇફોર્ટ બોથ આર રિક્વાયર્ડ ઇન ધ પ્લાનિંગ, એટલે પ્લાનિંગ જ્યારે કરો છો ત્યારે એમાં મની, પૈસાની જરૂર પડે છે, ઘણા બધા પ્રયત્નો, ઇફોર્ટ્સ પણ લાગે છે. પ્લાનિંગ ઇન્ક્લુડ, હવે પ્લાનિંગમાં શેનો સમાવેશ થાય? કલેક્શન ઓફ ધ ઇન્ફોર્મેશન. પ્લાનિંગ કરવા બેસો છો તો તમારે ઘણી બધી માહિતી જોશે, પછી ડેવલપમેન્ટ્સ ઓફ અલ્ટરનેટિવ, એ બધી માહિતી તમે ભેગી કરશો, કલેક્ટ કરશો, પછી અલ્ટરનેટિવ વે વિચારશો કે આ વસ્તુ કરવી છે અચીવ આપણે તો કઈ કઈ રીતે થઈ શકશે, એનું ઇવેલ્યુએશન કરશો. આ બધી વસ્તુ આપણે ઓલરેડી પ્લાનિંગની જે પ્રોસેસ હતી ને એમાં જોઈ લીધું છે, એના સ્ટેપ જ અહીંયા લખ્યા છે. અલ્ટરનેટિવ વે વિચારશો, પછી એના ઇવેલ્યુએશન કરશો, દરેક અલ્ટરનેટિવના ફાયદા ગેરફાયદા જોશો, પછી એમાંથી આપણે બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરશું, જે અલ્ટરનેટિવમાં આપણે વધુ ફાયદા દેખાતા હોય, જે આપણે અફોર્ડેબલ લાગતું હોય એ સિલેક્ટ કરશું. એટલે પ્લાનિંગમાં આ બધી વસ્તુનો સમાવેશ થાય છે કે માહિતી ભેગી કરવી પડે, અલ્ટરનેટિવ વે વિચારવા પડે, પછી દરેક અલ્ટરનેટિવના પ્રોઝ ને કોન્સ જોવા પડે, અને ફાઇનલી જે બેસ્ટ પ્લાન હશે એ સિલેક્ટ કરશું. તો એ કરવા માટે ઇટ રિક્વાયર એક્સપર્ટ નોલેજ, એ વસ્તુ કરવા માટે એક્સપર્ટની રિક્વાયરમેન્ટ રહે, જેને આ બધી વસ્તુનું નોલેજ હોય, જેને માહિતીનું એનાલિસિસ કરતાં આવડતું હોય. તો ઇટ રિક્વાયર expert knowledge. So expert will demand the salary and for their work, એટલે જે એક્સપર્ટને બોલાવશું પ્લાનિંગ કરવા માટે તો એ લોકો સેલરી ડિમાન્ડ કરશે, ફ્રી ઓફ કોસ્ટ તો વર્ક કરશે નહીં. એટલે આ વસ્તુ છે કે પ્લાનિંગમાં કોસ્ટલી આ રીતે પડી જાય છે કે એમાં આ બધી વસ્તુ કરવા માટે એક્સપર્ટ જોશે. સો પ્લાનિંગ બીકમ કોસ્ટલી મે નોટ અફોર્ડેબલ ટુ સ્મોલ ઓર્ગેનાઇઝેશન, એટલે જે સ્મોલ ઓર્ગેનાઇઝેશન હશે એને તો પ્લાનિંગ પોસાશે જ નહીં, એ લોકો પ્લાનિંગમાં આટલો બધો ખર્ચો કરી શકે નહીં. એટલે આ રીતે પ્લાનિંગ કોસ્ટલી છે. સો બિગ ઓર્ગેનાઇઝેશન છે એને અફોર્ડ કરી શકશે, સ્મોલ કરી શકશે નહીં. થર્ડ પોઈન્ટ છે
ડુ નોટ વર્ક ઇન ડાયનેમિક ઇન્વાયરમેન્ટ. એટલે પ્લાનિંગ છે કેમ કે ઇન્વાયરમેન્ટ છે હંમેશા ચેન્જ જ થતું રહીએ અને પ્લાનિંગ છે એને રિજિડ રહેવું છે, પ્લાનિંગ પ્રમાણે જ બધા વર્ક કરતા રહીએ. તો પ્લાનિંગ છે એ ડાયનેમિક ઇન્વાયરમેન્ટમાં વર્ક કરી શકશે નહીં. ઇન્વાયરમેન્ટ તો ડાયનેમિક જ છે પણ એમાં પ્લાનિંગ વર્ક કરી શકશે નહીં. પ્લાનિંગ ઇઝ બેઝડ ઓન ધ એન્ટિસિપેશન ફોર ધ ફ્યુચર. પ્લાનિંગમાં આપણે શું કરીએ છીએ? ફ્યુચરનું એન્ટિસિપેશન કરીએ છીએ કે ફ્યુચરમાં આવી રીતે થશે. સિન્સ ધ ફ્યુચર ઇઝ અનસર્ટેન, પણ ફ્યુચર કંઈ સર્ટેન તો છે નહીં, ચોક્કસ તો નથી કે આવ્યું જ થશે, આપણે કહીએ એવું જ તો થતું નથી ને ફ્યુચરમાં. તો ફ્યુચર ઇઝ અનસર્ટેન ને ફ્યુચર છે ડાયનેમિક. તો પ્રિડિક્શન અબાઉટ ધ ફ્યુચર ડઝ નોટ ઓલવેઝ ટ્રુ. એટલે ફ્યુચર વિશે જે કંઈ પણ આપણે પ્રિડિક્શન, જે કંઈ પણ અનુમાનો કર્યા છે હંમેશા સાચા જતા નથી. ડઝ નોટ ઓલવેઝ ટ્રુ, એ સાચું જતું નથી, ઘણીવાર ખોટું પણ પડે. આપણે વિચાર્યું કંઈક હોય ને કંઈક થાય. એટલે એન્ટિસિપેશન કરો છો અને ફ્યુચર અનસર્ટેન છે એટલે તમારું પ્લાનિંગ છે એ પણ 100% જે કહો છો એવી રીતે થશે નહીં. જનરલી ધ લોંગર પીરિયડ ઓફ પ્લાનિંગ મેક ઇટ લેસ ઇફેક્ટિવ. જનરલી તમે પ્લાનિંગ જેટલા લાંબા સમય માટે કરો ને એટલું પ્લાનિંગ લેસ ઇફેક્ટિવ થાય. સપોઝ કે તમે 1 વર્ષ 2 વર્ષ કે પછી 5-10 વર્ષ માટે પ્લાનિંગ કરતા હોય ને કે પછી આપણે આમ કરશું, એવી રીતે એની ઇફેક્ટિવનેસ એની તમે ગેરંટી ના આપી શકો 5 વર્ષ 10 વર્ષ પછી શું થશે. પણ જો તમે કાલનું પ્લાન કરતા હોય, અઠવાડિયા પછીનું પ્લાન કરતા હોય, 15 દિવસનું પ્લાન કરતા હોય તો તમે સર્ટેનલી કહી શકો કે નહીં આવી જ રીતે થશે. કેમ કે આપણે અનુમાન આવી ગયો હોય કે કાલનું તો એસ્ટિમેશન આપણે કરી જ શકીએ અને જે પ્લાન કરીએ છીએ કાલ માટે એમાં સક્સેસની ગેરંટી વધુ રહે, એ ઇફેક્ટિવ વધુ બને. પણ જો તમે લોંગર પીરિયડ માટે કરતા હોય, વધુ લાંબા સમય માટે પ્લાન કરતા હોય તો એની ઇફેક્ટિવનેસ ઘટી જાય છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ a company was thinking about exporting particular product. કોઈ એક કંપની છે બરોબર, એ પર્ટિક્યુલર પ્રોડક્ટને એક્સપોર્ટ કરવા ઈચ્છે છે ઇન ધ સર્ટેન કન્ટ્રી, કોઈ એક કન્ટ્રીમાં, વિથ ધ હોપ ધેટ કંપની સ્ટાર્ટેડ ધ પ્રોડક્શન. એટલે હવે એ કંપની એ બધું એનાલિસિસ કરી લીધું, એ જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા માંગે છે એમાં જોઈ લીધું કે આ પ્રોડક્ટ ચાલે છે કે નહીં, મને આપણે પ્રોફિટ થશે કે નહીં, બધું એનાલિસિસ કરી લીધું અને એવું વિચારી લીધું ને હવે કંપનીએ પ્રોડક્શન સ્ટાર્ટ કરી દીધું છે એ પ્રોડક્ટનું. એટલે બધું એસ્ટિમેશન કરી પ્લાનિંગ કરી લીધું છે કે આ મંથમાં આપણે આ કન્ટ્રીમાં સેલિંગ કરવા જશું. એ બધું એસ્ટિમેશન પ્લાનિંગ કંપનીએ ઓલરેડી કરી લીધું છે. બટ આ ગવર્મેન્ટ પુટ અ બેન ઓન એક્સપોર્ટિંગ ધેટ પ્રોડક્ટ. પણ આમાં આપણે જોયું એમ કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ તો અસર કરશે જ. એટલે ધારો કે ગવર્મેન્ટની કોઈ એક એવી પોલિસી આવી ગઈ અને ગવર્મેન્ટે એ પ્રોડક્ટની એક્સપોર્ટ કરવાની મનાઈ કરી દીધી, તો હવે કંપનીનું શું થશે? કંપનીને તો લોસ જ સફર કરવો પડશે. તો કંપની બ્રિંગ લોસ ટુ ધ કંપની. એટલે કંપનીને હવે લોસ જશે કે કંપનીએ જે કંઈ પણ પ્લાનિંગમાં ખર્ચો કર્યો હતો, જે કંઈ પણ વિચાર્યું હતું એ બધું વેસ્ટ. ઓકે, એટલે આ રીતે છે કે તમે ડાયનેમિક ઇન્વાયરમેન્ટ છે, ઇન્વાયરમેન્ટનું 100% એસ્ટિમેશન તમે નથી કરી શકતા, એટલે પ્લાનિંગ તમારે ઘણીવાર સક્સેસફુલ જતી નથી. પછી એના પછીનો 4th પોઈન્ટ છે ડુ નોટ ગેરંટી સક્સેસ. પ્લાનિંગ એવું નથી કે પ્લાનિંગ તમે બહુ વ્યવસ્થિત રીતે કરી છે, એક્સપોર્ટને બોલાવીને કરી છે, ડેટા એનાલિસિસ વ્યવસ્થિત કર્યું છે, બેસ્ટ અલ્ટરનેટિવ સિલેક્ટ કરી લીધો, તો પણ તમે સક્સેસની ગેરંટી આપી શકતા નથી. મેનેજર ફ્રેમ અ પ્લાન બેઝડ ઓન ધ પાસ્ટ ડેટા. હવે મેનેજર જે કોઈ પણ મેનેજર પ્લાન બનાવે છે કેના ઉપરથી બનાવે છે? પાસ્ટ ડેટા ઉપર, બેઝડ ઓન ધ પાસ્ટ ડેટા. ઇન ધ પ્રેઝન્ટ બનાવે ક્યારે છે? પ્રેઝન્ટ સિચ્યુએશનમાં. અને બનાવે શા માટે છે? ફ્યુચર માટે. અગેન એકવાર મેનેજર જે કંઈ પણ પ્લાન કરે છે એ કેના ઉપરથી કરે છે? પાસ્ટ ડેટા ઉપરથી કરે છે. બેઝડ ઓન ધ પાસ્ટ ડેટા. કરે ક્યારે છે? પ્રેઝન્ટમાં કરે છે અને ફ્યુચર માટે કરે છે. તો ધો મેનેજર ટેક કેર અબાઉટ ઓલ ધ રિલેવન્ટ થિંગ. હવે મેનેજર છે સપોઝ કે એક્સપર્ટ છે અને બધી વસ્તુનું નોલેજ છે બરોબર, અને એની જેટલી માહિતી આપી સાચી ને સારી આપી છે, તો ઓલ નો અબાઉટ ઓલ ધ રિલેવન્ટ થિંગ, બટ ઇટ ડઝ નોટ ગેરંટી 100% સક્સેસ. તો પણ પ્લાનિંગ બેસ્ડ રીતે કર્યું તો આપણે એમ ના કહી શકીએ કે 100% સક્સેસ મળશે ને મળશે. અહીંયા પણ રીઝન એ જ છે કે ફ્યુચર અનસર્ટેન છે. પ્લાનિંગ ગીવ અ મેનેજર ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી. એટલે જ્યારે પ્લાનિંગ થશે ને
પ્લાનિંગ સક્સેસફુલ રીતે કોઈ મેનેજર કરી લે તો એને એવી સિક્યુરિટી ફીલ થાય માઇન્ડમાં કે આપણે તો બધું વિચારીને કર્યું ને. ઓલું જ એક્ઝામ્પલ લઈએ આપણે હમણાં જે આગળના પોઈન્ટમાં લીધું હતું એ સપોઝ કે એનાલિસિસ એણે કર્યું કે ફોરેન કન્ટ્રીમાં આ પ્રોડક્ટ ચાલે છે અને આપણે તો પ્રોફિટ થશે ને આપણે આટલામાં સેલિંગ કરશું, બધું વિચારી લીધું છે અને બધું પ્રોપર એનાલિસિસ સાચું જ કર્યું છે એણે, પણ ફ્યુચર અનસર્ટેન છે એટલે એને મનમાં સિક્યુરિટી ફીલ થાય કે નહીં આપણે જે વિચાર્યું છે એ સાચું છે, આ પ્રોડક્ટ તો આ કન્ટ્રીમાં ચાલશે, એટલે ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી એને ફીલ થાય જ્યારે પ્લાનિંગ કરી લે છે ને ત્યારે. તો પ્લાનિંગ ગીવ મેનેજર અ ફોલ્સ સેન્સ ઓફ સિક્યુરિટી. એઝ અ ફ્યુચર ઇઝ અનસર્ટેન, કેમ કે ફ્યુચર અનસર્ટેન છે, ઇટ ઇઝ અનપ્રિડિક્ટેબલ અને એને અનુમાન લગાવી શકાતું નથી. અનુમાન લગાવીએ તો પણ સાચું જ હશે એ કહી શકતું નથી. Therefore, planning cannot give accurate result. પ્લાનિંગ કોઈ દિવસ એક્યુરેટ રિઝલ્ટ આપતું નથી. 100% શ્યોર નથી કે આપને સક્સેસ મળશે પ્લાનિંગ સક્સેસફુલી કર્યું તો. એ પણ એનું એક ડીમેરિટ થયું. 5th પોઈન્ટ છે ઇનકમ્પ્લીટ ડિટેલ. સપોઝ કે તમે પ્લાનિંગ કરવા બેઠા છો તો જે તમને માહિતી જોઈએ છે, ડેટા ઇન્ફોર્મેશન જે કંઈ પણ જોઈએ છે એ જ નથી મળતી, કદાચ ખોટી મળે છે કે અધૂરી મળે છે, તો પછી પ્લાનિંગ કઈ રીતે થઈ શકશે? એટલે આ પણ એનું એક ડીમેરિટ છે કે મેનેજર ફ્રેમ અ પ્લાન આફ્ટર કેરફુલ એનાલિસિસ ઓફ ઓલ ધ રિલેવન્ટ ડેટા. જે કંઈ પણ એના રિલેટેડ ડેટા છે એનું એનાલિસિસ કરીને જે પ્લાનિંગ બનાવે છે. તો જો ડેટા જ નથી સાચા કે ઇનકમ્પ્લીટ છે તો પછી પ્લાનિંગ પોસિબલ જ નહીં બને. ઇફ ધ ડેટા ઇઝ ઇનકમ્પ્લીટ એટલે કે પૂરતા છે જ નહીં, ઓર ઇનએક્યુરેટ એટલે સાચા નથી, કદાચ ખોટા મળ્યા છે. સપોઝ કે મારે સેલનું ફોરકાસ્ટિંગ કરવું છે કે આટલું સેલ્સ આપણે કરશું, તો પાસ્ટ 5 યરના મારે ડેટા જોઈએ તો 5 યરના મળતા જ નથી, 2 વર્ષના મળ્યા છે મને, તો ઇનકમ્પ્લીટ છે. કે પછી ઇનએક્યુરેટ 5 વર્ષના મળ્યા પણ એ ખોટા મળેલા છે. કે પછી ઇનસફિશિયન્ટ છે, મારે 5 પ્રોડક્ટના જોતા તેમાંથી 2 જ પ્રોડક્ટના મળ્યા છે, તો then પ્લાન વિલ નોટ બી સક્સેસફુલ. તો પ્લાન બનાવશું જ કઈ રીતે? કદાચ બનાવી પણ લઈએ તો પણ એ સક્સેસફુલ જવાના ચાન્સીસ ઓછા છે. ઓકે, તો ડેટા ઉપરથી જ ડિપેન્ડ થાય તમારો પ્લાન, પણ ડેટા જ જો એક્યુરેટ નહીં હોય તો પ્લાનિંગ થશે નહીં. પ્લાનિંગ શુડ બી બેઝડ ઓન ધ એક્યુરેટ એન્ડ કમ્પ્લીટ ડેટા. એટલે એક તો સાચા મળવા જોઈએ અને કમ્પ્લીટ ડેટા મળવા જોઈએ. લેક ઓફ રિલાયબલ ડેટા ઇઝ ધ લિમિટેશન ઓફ ધ પ્લાનિંગ. એટલે કે જો ડેટા જ ટ્રસ્ટ કરાય એવા નહીં હોય, રિલાયબલ નહીં હોય, તો પ્લાનિંગ પછી થશે નહીં ને એક એની લિમિટેશન બની જશે. 6th પોઈન્ટ છે ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે પ્લાનિંગ એવું તો નથી ને આપણે અડધી કલાક બેસી જઈએ ને કરી લઈએ પ્લાનિંગ, નહીં, કેમ કે એક લેન્થી પ્રોસેસ છે, એમાં ઘણો બધો ટાઈમ લાગે. મેનેજર હેવ ટુ ફોલો સર્ટેન પ્રોસિજર ટુ ફોર્મ્યુલેટ પ્લાન. આખી પ્રોસેસ આપણે એની જોઈ છે અને સ્ટેપ બાય સ્ટેપ જ એમાં જવું પડે. તમે ડેટા જ કલેક્ટ ના કરો તો એનું એનાલિસિસ કઈ રીતે કરો? પહેલાં તો માહિતી ભેગી કરવી પડે ને બધી, પછી જ એના ઉપરથી કંઈક વિચારીએ કે હવે ફ્યુચરમાં શું થશે. તો ફોર્મ્યુલેટ ડિફરન્ટ પ્લાન ઇઝ ક્વાઇટ લેન્ધી એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. એટલે પ્લાન તમારે કરવું, ડિફરન્ટ વસ્તુનું પ્લાન કરવું પડે તો એમાં ટાઈમ લાગે, એ લેન્ધી પ્રોસેસ છે. ઇફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન વોન્ટ ટુ મેક ઇમિડિયેટ એક્શન, એટલે જો ઓર્ગેનાઇઝેશનને ઇમિડિયેટ કોઈ વસ્તુનું એક્શન લેવું છે, કોઈ ઇમિડિયેટ ડિસિઝન લેવું છે, ઇન સચ અ સિચ્યુએશન પ્લાનિંગ ઇઝ નોટ સ્યુટેબલ. એટલે આ સિચ્યુએશન કોઈ વસ્તુ ઇમિડિયેટ કરવી હોય ને તો પ્લાનિંગ ત્યારે સક્સેસફુલ રહેતું નથી. પ્લાનિંગ કરી જ ના શકાય ત્યાં સુધી. સપોઝ કે આપણે એક્ઝામ્પલ લઈ કે માર્કેટમાં છે, આપણે જે રો મટીરિયલ યુઝ કરીએ છીએ એ રો મટીરિયલના પ્રાઇસ અત્યારે ઘટી ગયા છે, તો આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી થઈ કે એ રો મટીરિયલ પરચેસ કરીને રાખી દઈએ. તો એ ઇમિડિયેટ આપણે એક્શન તે સમયે લેવું પડે કે પ્રાઇસ ઘટી ગયા તો હવે પરચેસ કરવું કે નથી કરવું, આપણે ઇમિડિયેટ ડિસિઝન લેવું પડે. હવે એ સમયે આપણે પ્લાન કરવા બેસીએ કે પાસ્ટ યરના રો મટીરિયલના પ્રાઇસના ડેટા લઈ આવીએ ને એનું એનાલિસિસ કરીએ ને એમાં કેટલો બધો ટાઈમ લાગે અને પછી આપણે ડિસિઝન લઈએ કે હા ચાલો પરચેસ કરીએ, તો ત્યાં સુધીમાં તો પ્રાઇસ ચેન્જ થઈ ગયા હોય. એટલે જ્યારે પણ તમારે ઇમિડિયેટ ડિસિઝન લેવાનું છે ત્યારે પ્લાનિંગ વર્ક કરશે નહીં. ઇમિડિયેટમાં તમારે ડાયરેક્ટ વિચારવું પડશે કે લેવું કે નથી લેવું. ત્યારે તમે ડેટા કલેક્ટ કરી એનાલિસિસને એક્સપર્ટને બોલાવવું ને એવું બધું કરી શકશો નહીં. એ વસ્તુમાં જ્યારે ઇમિડિયેટ લેવું હશે ત્યારે પ્લાનિંગ શૂટ થશે નહીં. ઓકે, પછી છે ઇટ રિડ્યુસ અ ક્રિએટિવિટી. પ્લાનિંગ છે એ ક્રિએટિવિટી લઈ આવતા નથી. કઈ રીતે? અંડર અ પ્લાનિંગ ઓલ ધ એક્ટિવિટી કનેક્ટેડ વિથ ધ અચીવમેન્ટ ઓફ ધ ઓબ્જેક્ટિવ. પ્લાનિંગમાં જે કંઈ પણ એક્ટિવિટી થાય છે ને એ હંમેશા ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જ કરીએ છીએ. એ તો આપણે પ્રોસેસમાં જોયું હતું કે સૌથી પહેલાં તો ગોલ ડિસાઇડ કરીએ કે આપણે શું કરવું છે. એક્ઝામ્પલ આપ્યું હતું ક્યાં જવું છે, પછી એના રસ્તા વિચારીએ ને બધા. એમ પ્લાનિંગમાં પણ આપણે એક ફિક્સ ઓબ્જેક્ટિવ છે અને જે કંઈ પણ પ્લાન આપણે કરશું એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જ કરશું. ઓલ ધ એક્ટિવિટી જે કંઈ પણ ડિસાઇડ થશે
એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જ થશે. એવરીબડી ઇન ધ ઓર્ગેનાઇઝેશન વર્ક એઝ ધે ડાયરેક્ટેડ ટુ ડુ. ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ વર્કર્સ છે એ વર્ક કઈ રીતે કરશે, જેવું એને કહેવામાં આવેલું છે, જેવું પ્લાનિંગમાં લખેલું છે. ધે ડાયરેક્ટેડ ટુ ડુ એટલે બધા વર્ક એ જ પ્રમાણે કરશે જેવું એને કીધું છે. એઝ ઇટ હેઝ બીન મેડ ક્લિયર ઇન ધ પ્લાન, અને જેવું પ્લાનમાં ક્લિયર કરેલું છે એવું જ વર્ક એ કરશે, એનાથી ડિફરન્ટ કરશે નહીં. બાકી તો પ્લાનિંગનો શું મતલબ, એ જ રીતે વર્ક કરશે. સો ધે ડુ નોટ થિંક અબાઉટ ડિસ્કવરિંગ ધ ન્યૂ વેઝ, એટલે એ જે વર્કર્સ વર્ક કરે છે એ કંઈ નવો વે વિચારશે નહીં વસ્તુ કરવાની, કેમ કે એમને ખબર છે કે આપણે જેમ કીધું છે એમ જ કરવાનું છે, એનાથી અલગ આપણે ના કરી શકીએ. તો they do not think about discovering the new way of certain tasks. In this sense, planning reduce creativity. એટલે આ રીતે તે નવો વે વિચારશે જ નહીં કરવાનું. હવે તમે એમ કહો કે મેડમ સ્ટાર્ટિંગમાં તો વિચાર્યું જ હતું ને, જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે જ ઓલ્ટરનેટિવ વે તો ફાઇન્ડ આઉટ કર્યા, પણ એ કર્યા હતા કોણે? મેનેજરે કર્યા હતા, બરોબર ને? જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે અલ્ટરનેટિવ વે વિચારી મેનેજરે વિચાર્યા હતા, એક્સપર્ટ વિચારતા હતા પ્લાનિંગ કરવાનું. પણ અહીંયા વર્ક એકચ્યુઅલમાં લોઅર લેવલના એમ્પ્લોય કરે છે, એ લોકોને માઇન્ડમાં કોઈ ક્રિએટિવ આઈડિયા હોય તો એને તો અહીંયા ક્યાંય સ્કોપ જ નથી. આ રીતે પ્લાનિંગ છે એ ક્રિએટિવિટી રિડ્યુસ કરે છે, લઈ આવતા નથી. 8 પોઈન્ટ છે મેનેજરિયલ સ્કિલ. હવે પ્લાનિંગ છે એમાં મેનેજરિયલ સ્કિલની જરૂર પડે, એક્સપર્ટની જરૂર પડે, આપણે કીધું હતું એમ. તો એ વસ્તુ હોવી જરૂરી છે, જો એ જ ના હોય તો પ્લાનિંગ પોસિબલ નથી. કેમ? ડેટાની જરૂર પડે, ડેટા સફિશિયન્ટ હોય તો પ્લાનિંગ, એમ મેનેજરની જરૂર પડે, મેનેજરિયલ સ્કિલની. હવે મેનેજર તો છે પણ એમાં મેનેજરિયલ સ્કિલ નથી, તો પછી પ્લાનિંગ થશે નહીં. તો પ્લાનિંગ રિક્વાયર લોજિકલ એનાલિસિસ ઓફ ડોક્યુમેન્ટેશન એન્ડ ડોક્યુમેન્ટેશન. એટલે લોજિકલ એનાલિસિસ, બધી વસ્તુ વિચારતા આવડી જોઈએ. ડેટા તમે બધા લઈ આવી દો, સાચા લઈ આવી દો, પણ એને વિચારતા જ ના આવડે. અને ડોક્યુમેન્ટેશન, બધી વસ્તુ ડોક્યુમેન્ટમાં લખતા કે ડોક્યુમેન્ટ ફોર્મમાં કરતા ના આવડે તો પછી પ્લાનિંગનો થશે જ નહીં સક્સેસફુલી. ઇટ ઓલ્સો રિક્વાયર યુઝિંગ સમ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિકલ મોડેલ. ઘણીવાર આપણે મેથ્સના ફોર્મ્યુલામાં લગાવવા પડે, સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરવો પડે. તો એ બધી વસ્તુ જરૂરી છે પ્લાનિંગ કરવા માટે. જો એ વસ્તુ આવડશે નહીં મેનેજરને તો પછી સક્સેસફુલ પ્લાનિંગ પોસિબલ નહીં બને. કેમ કે આમાં જે વ્યક્તિમાં ખામી છે, જે વ્યક્તિ પ્લાન કરે છે, જે એની ખામી છે, એને જે વસ્તુ નથી આવડતું એ પ્લાનમાં દેખાશે. એ જે પ્લાન બનાવશે એમાં એ વસ્તુ ખામી આવી જશે. Sometimes manager or a person who framing the plan do not have such a skill. જે વ્યક્તિ પ્લાન કરવા જાય છે એ જ વ્યક્તિને લોજિકલ નોલેજ નથી, એટલું મેથેમેટિક્સના ફોર્મ્યુલા એમાં યુઝ થાય છે ને એનું નોલેજ નથી, તો ઇફેક્ટિવ પ્લાન બની શકશે નહીં. સો ઇફેક્ટિવ પ્લાન ડઝ નોટ ફોર્મ્યુલેટેડ, એટલે એ વસ્તુ બનશે જ નહીં. એટલે એ રીતે પ્લાનિંગની પણ આ લિમિટેશન થઈ જશે, જે મેનેજરની લિમિટેશન છે એ. અને લાસ્ટ પોઈન્ટ છે નોટ પોસિબલ ફોર ઓલ. પ્લાનિંગ છે એ બધા જગ્યાએ પોસિબલ નથી. કઈ રીતે? બે પોઈન્ટ કીધા છે કે વેન અ ન્યૂ ફર્મ સ્ટાર્ટેડ, સપોઝ કે કોઈ ન્યૂ ફર્મ બની છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અ મેનેજર ટુ ફ્રેમ પ્લાન. તો તે જગ્યાએ મેનેજર પ્લાનિંગ નહીં કરી શકશે, બીકોઝ ધેર ઇઝ નો રિલેવન્ટ પાસ્ટ ડેટા. કેમ કે ફર્મ ન્યૂ જ છે, એની પાસે પાસ્ટ ડેટા તો કંઈ હશે જ નહીં ને. તો મેનેજરે પ્લાનિંગ કરવું થોડુંક અઘરું પડી જશે, એને મેનેજરલ સ્કિલની વધુ જરૂર પડશે, બરાબર. આમાં થોડું ડિફિકલ્ટ છે, એમ નથી કે કરવું પોસિબલ જ નથી, એવું નહીં, કરી શકશે પણ ડિફિકલ્ટ ટાસ્ક છે. એટલે પ્લાનિંગ જ્યારે ન્યૂ ફર્મ હશે ને ત્યારે કરવું ડિફિકલ્ટ ટાસ્ક છે અને એમાં વધુ એક્સપર્ટની જરૂર પડશે. પછી કીધું છે વેન અ મેનેજર થિંક અબાઉટ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. જ્યારે મેનેજર છે બહુ લાંબા સમય માટે વિચારે છે, આ વાત આપણે અગાઉ કરી છે આગળના પોઈન્ટમાં, કે જ્યારે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી વિચારે છે ઓર્ગેનાઇઝેશન, એટ ધેટ ટાઈમ ઓલ્સો, ત્યારે પણ પ્લાનિંગ લેસ ઇફેક્ટિવ બની જાય છે. કે જેમ જેમ તમે લાંબુ વિચારો 5 થી 10 વર્ષનું કે 2 વર્ષનું, તો પછી ત્યારે એનું આપણે 100% અશ્યોરન્સ નથી આપતા કે આવું જ થશે. એટલે એ રીતે પ્લાનિંગ લેસ ઇફેક્ટિવ થઈ જશે. તો પ્લાનિંગ ઇઝ નોટ પોસિબલ ઇન ધ અબોવ સિચ્યુએશન. એટલે એવું નથી કે પ્લાનિંગ ઇઝ નોટ, બરાબર, નોટ ઇમ્પોસિબલ એમ કીધું છે. પ્લાનિંગ ઇઝ નોટ ઇમ્પોસિબલ ઇન ધ અબોવ સિચ્યુએશન. ઉપરની સિચ્યુએશનમાં પ્લાનિંગ ઇમ્પોસિબલ નથી, બટ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ઓર લેસ રિલાયબલ. પણ એ થોડીક ડિફિકલ્ટ છે અને લેસ રિલાયબલ, એટલે કે 5 થી 10 વર્ષનું તમે અનુમાન કરતા હોય તો તમે એના ઉપર ટ્રસ્ટ ના કરી શકો કે આવું જ થશે, એટલે રિલાયબલ નથી એટલું બધું. એટલે બધી સિચ્યુએશનમાં પ્લાનિંગ પોસિબલ નથી. આપણે જોયું તો એમ ઇમિડિયેટ એક્શન લેવું હોય ત્યારે પણ પ્લાનિંગ ના કરી શકાય, એટલે એ પણ એની એક લિમિટેશન થઈ.
ટોટલ 9 લિમિટેશન છે બધી તમારે લખવાની રહેશે. આનું એક શોર્ટ ફોર્મ જેવું બનાવ્યું છે, તમે ધારો તો એ પણ યુઝ કરી શકો છો યાદ રાખવા માટે 9 પોઈન્ટ. જો પેલું શું છે, લીડ્સ ટુ રિજિડિટી, એમાંથી એલ લેવાનું. પછી છે સેકન્ડ છે કોસ્ટલી પ્રોસેસ, એમાંથી સી. પછી થર્ડ પોઈન્ટ છે ડુ નોટ વર્ક ઇન ડાયનેમિક ઇન્વાયરમેન્ટ, એમાંથી ડી લઈએ આપણે, LCD, બરોબર. પછી છે ડુ નોટ ગેરંટી સક્સેસ, એમાં ગેરંટી અને સક્સેસ બે વર્ડામાંથી લઈ લઈએ છીએ. પછી છે ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન, બરોબર, તો એમાંથી લઈએ આઈ. 6 છે ટાઈમ કન્ઝ્યુમિંગ, એમાંથી ટી. અને રિડ્યુસ ક્રિએટિવિટીમાંથી સી, એટલે ITC કંપની છે, ખબર ને તમને? ના ખબર હોય તો સર્ચ કરી લેજો ગૂગલમાં, ITC કંપની, બરોબર. સનફિસ્ટના બિસ્કિટ ને બધું આવે છે, તો એ બધી વસ્તુ ITC કંપની, એટલે એના ઉપરથી ITC ઉપરથી શોર્ટ ફોર્મ યાદ રાખશું આપણે, ITC. પછી છે મેનેજરિયલ સ્કિલ, તો કે એમાંથી મેનેજર, આપણે ખાલી મેનેજર વર્ડ યાદ રાખીએ. અને નોટ પોસિબલ ફોર ઓલ, એમાંથી નોટ પોસિબલ એટલો વર્ડ લઈએ. તો આ બધું વર્ડ લઈએ તો એક સેન્ટેન્સ જેવું બનાવ્યું છે. એ સેન્ટેન્સ તમે યાદ રાખો તો આ બધા પોઈન્ટ યાદ રહે. તો એ સેન્ટેન્સ શું છે, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો તમારી બુકમાં, LCD, બરાબર. તો LCD એટલે એ શોર્ટ ફોર્મ આપણે બનાવ્યું હતું. LCD ના સક્સેસની ગેરંટી નોટ પોસિબલ. LCD ના સક્સેસની ગેરંટી ઇઝ નોટ પોસિબલ ફોર ITC મેનેજર. ઓકે, એવું લાગે તો તમે લખી લેજો કે LCD જે છે આ એક અઝ્યુમ કરીએ, શોર્ટ ફોર્મ બનાવ્યું છે. રિયલમાં ITC ની LCD આવતી નથી, પણ આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે LCD જે છે એના સક્સેસની કોઈ ગેરંટી નથી. કોના? નોટ પોસિબલ, સક્સેસની કોઈ ગેરંટી નોટ પોસિબલ ફોર ITC મેનેજર. ઓકે, એટલે આના ઉપરથી તમને 9 પોઈન્ટ છે એ યાદ રહી જશે. ડન? થેન્ક યુ.